ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે વાત કરતા હતા, જેમાં આપણે જોયું હતું કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે અથવા તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય. તો એમાં આપણે જોયું હતું કે કોઈ ક્રિયા હમણાં જ થઈ હોય અથવા તો નજીકના ભૂતકાળમાં થઈ હોય એવું જ્યારે રજૂ કરવું હોય ત્યારે ત્યારે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય હોમવર્ક, કે મેં હમણાં જ મારું હોમવર્ક છે એ પૂરું કર્યું. આઈ હેવ જસ્ટ મેટ માય ફ્રેન્ડ, કે હું હમણાં જ મારી મિત્રને મળી. એટલે કે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં થઈ હોય અથવા તો હમણાં જ થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ, હેઝ પ્લસ ભૂતકૃદંત એટલે કે V3 ભૂતકાળનું ત્રીજું રૂપ છે એમનો ઉપયોગ થાય. અને હેવનો ઉપયોગ ક્યાં થાય તો કે પહેલો પુરુષ એકવચન બહુવચન એટલે કે આઈ અને વી, બીજો પુરુષ એકવચન બહુવચન એટલે કે યુ અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે, એની સાથે હેવનો ઉપયોગ થાય છે. જ્યારે હેઝનો ઉપયોગ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઈટ સાથે હેઝનો ઉપયોગ થાય છે. પૂર્ણ વર્તમાન કાળના વાક્ય રચનામાં આપણે શું તો કે કર્તા સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ, હેઝ પ્લસ V3 એટલે કે ભૂતકાળનું ત્રીજું રૂપ ભૂતકૃદંત છે તે આવે. એમાં આપણે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય વિશે જોયું હતું. હકાર વાક્યમાં ફોર્મેટ જોયું હતું કે પહેલાં કર્તા આવશે, પછી સહાયકારક ક્રિયાપદ હેવ અથવા તો હેઝ આવે, પછી ભૂતકૃદંત એટલે કે V3 આવે, પછી કર્મ અને અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય હોમવર્ક, આઈ હેવ કે they have played ખોખો, કે તેઓ ખોખો રમ્યા. એવી રીતે હવે એના પછી આવશે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. તો નકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈએ તો પહેલાં આવશે કર્તા, પછી હેવ કે હેઝ, પછી નોટ, પછી ભૂતકૃદંત શું આવશે ભૂતકૃદંત એટલે કે V3, પછી કર્મ અને અન્ય શબ્દ. જો અહીંયા કીધું કે આઈ હેવ જસ્ટ ટેકન માય લંચ, કે મેં હમણાં જ મારું લંચ છે બપોરનું ભોજન છે એ લીધું. જો અહીંયા એવું આ ટેકન છે શું થયું V3 થયું કે જસ્ટ ટેકન માય હોમવર્ક. પછી સી હેઝ નોટ બોટ ન્યૂ સાયકલ, કે તેણે નવી સાયકલ ખરીદી ન હતી. કે આઈ હેવ નોટ જસ્ટ ટેકન માય લંચ, કે મેં હમણાં જ મારું લંચ લીધું ન હતું. એ નકાર વાક્ય થયું. એના પછીનું આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વાક્ય રચના જોઈએ તો હેવ કે હેઝ છે એ વાક્યની શરૂઆતમાં આવશે. પહેલાં આવશે હેવ કે હેઝ પ્લસ કર્તા, પછી V3 એટલે કે ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. કે ફોર એક્ઝામ્પલ કે સી હેઝ ઇન્ફોર્મ્ડ હિમ કે હેઝ સી ઇન્ફોર્મ્ડ હિમ અબાઉટ હર ચોઇસ, કે શું તેણીએ તેની પસંદગી વિશે જાણકારી આપી હતી. પછી હેવ ધે કમ્પ્લીટેડ ધેર વર્ક, કે શું તેઓએ તેનું કાર્ય પૂરું કર્યું હતું. પ્રશ્નાર્થ વાક્ય થયું. અહીં આપણે ત્રણેય પ્રકારનું ફોર્મેટ અને એક્ઝામ્પલ છે એ આપણે જોયા. હવે બીજે કઈ જગ્યાએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કેવી રીતે થાય તેના વિશે જોશું. તો કે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય પણ તે વર્તમાન સાથે તેનો સંબંધ છે એ દર્શાવતી હોય એવું રજૂ કરવા માટે પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ સીન ધીસ મૂવી, કે મેં આ ચિત્ર છે આ પિક્ચર છે તે જોયેલું છે. એનો મિનિંગ એવું છે કે તેણે શું જોયું પિક્ચર છે તે જોયું છે અને એની જોવાની ક્રિયા છે એ શું થઈ ગઈ છે
પૂરી થઈ ગઈ છે, પરંતુ પિક્ચર છે જો અહીંયા બે ક્રિયા કીધું ને કે બે ક્રિયા છે એ દર્શાવે કે મેં આ ચિત્ર જોયું છે, એટલે કે એની જોવાની ક્રિયા છે એ શું થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ. એટલે બે ક્રિયા દર્શાવી કે ભૂતકાળમાં થઈ ગઈ હોય અને તેની સાથે સંબંધ દર્શાવતો હોય. કોની સાથે સંબંધ દર્શાવે? મૂવી સાથે. અને સીન એટલે જોયું કે મેં તે મૂવી જોઈ હતી, એટલે કે એની જોવાની ક્રિયા છે એ મૂવી સાથે તેનો સંબંધ છે એ દર્શાવે છે. પછી બીજે ક્યારે ઉપયોગ થાય કે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય પરંતુ વર્તમાનમાં તેમની અસર હજી છે એવું દર્શાવવું હોય ત્યારે પણ આ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ ઇન્ફોર્મ્ડ હિમ અબાઉટ યોર ચોઇસ, કે મેં તેને તારી પસંદગી વિશે માહિતી આપી દીધી. હવે ઇન્ફોર્મ્ડ એટલે કે માહિતી આપી દીધી. કોની? તો કે એની ચોઈસ વિશે. તો પહેલાં માહિતી આપી એ ક્રિયા થઈ ગઈ અને ચોઈસ એની કોની ચોઈસ? તો કે એની ચોઈસ. તો એની સાથે એની વર્તમાનની અસર છે, વર્તમાન છે હજી દર્શાવે છે વર્તમાનની અસર, એટલે કે ક્રિયા ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ હોય પરંતુ વર્તમાનમાં તેમની અસર હોય એવું દર્શાવવું હોય ત્યારે એમનો ઉપયોગ થાય. પછી છે ઈશિતા હેઝ કુક ઇવનિંગ મીલ. હવે એણે શું બનાવી લીધું છે? રાતનું ખાણું, ઇવનિંગ મીલ એટલે કે સાંજનું ભોજન, કે ઈશિતાએ સાંજનું ભોજન બનાવી લીધું હતું. અહીંયા કુક છે એ ભોજન છે એ બનાવી લીધું અને એ ક્રિયા પૂરી થઈ ગઈ. હવે કોની સાથે વર્તમાનની અસર? તો કેનું? તો કે સાંજનું ભોજન. એની શું દર્શાવે છે? તો કે વર્તમાનની અસર છે એ દર્શાવે છે. એ થયું. હવે એ બીજી કઈ રીતે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય? તો બીજું છે કે કોઈ બાબતની જાણકારી મેળવવાની હોય ત્યારે પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ કે હેવ યુ સેન્ટ ધીસ મેસેજ, કે શું તે તેને મેસેજ મોકલ્યો હતો? કે હેવ યુ રીડ કલાપી, શું તમે કલાપીને વાંચ્યા હતા? એટલે કે કંઈ માહિતી તમારે મેળવવી હોય, ઇન્ફોર્મેશન મેળવવી હોય ત્યારે પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બીજું કઈ કઈ જગ્યાએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય તેના વિશે આપણે જોઈએ તો બીજી કઈ જગ્યાએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય? તો કે હાલમાં બનેલા બનાવ રજૂ કરવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે હેવ યુ ગોટ કોલ્ડ, યોર વોઇસ સાઉન્ડ ફની, કે શું તને શરદી થઈ છે? તારો અવાજ છે કેવો લાગી રહ્યો છે? તો કે ફની, રમૂજભર્યો લાગે. શરદી થાય એટલે અવાજ આપણો બદલાઈ જાય ને, જાડો ઘોઘરો અવાજ થઈ જાય. એટલે કે હેવ યુ ગોટ ફોલ્ડ, તો કે બનેલી. જો હેવ યુ ગોટ કોલ્ડ, કોલ્ડ મીન્સ શરદી, તો એ હાલમાં જેને બનેલું છે ત્યારે એને ખબર પડી ને કે એનો અવાજ સાંભળી અને એને ખબર પડી કે શરદી છે. પછી ધ USA ટ્રુપ હેવ કેપ્ચર ધ સિટી, કે USA એટલે કે અમેરિકાનું એ શું એ પકડી પાડ્યું? તો કે તોપખાનાનું એક શહેર છે એને પકડી પાડ્યું. એ પણ કેવું થયું? તો કે હાલમાં બનેલો ટ્રુપ્સ એટલે કે તોપખાનું. પછી જે ક્રિયા હમણાં નથી બની પરંતુ આપણા જ અનુભવનો એક ભાગ હોય ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ હેવ નેવર હેડ અ કોલ્ડ, કે મને શરદી થઈ નથી. પછી વી હેવ નોટ વિઝિટેડ, કે વી હેવ વિઝિટેડ આગ્રા ટ્વાઇસ, કે અમે 2 વખત આગ્રાની મુલાકાત લીધી હતી. પછી કેટલાક એક્સપ્રેશન છે એમની સાથે પણ કે કંઈક એક્સપ્રેશન એટલે કે કોઈ અભિપ્રાય આપણા કે એ રજૂ કરવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સીન ધ સ્નેક, કે આ પહેલો વખત મેં આ સાપ, કે પહેલો વખત છે કે મેં સાપને જોયો હતો. અહીંયા આવ્યું
કે આપણે શું એક્સપ્રેશન દર્શાવ્યો હતો કે સાપને જોયો એની ફર્સ્ટ ટાઈમ એની પ્રતિક્રિયા છે એણે રજૂ કરી. પછી ઇટ્સ થર્ડ ટાઈમ યુ હેવ બીન લેટ, કે તમે ત્રીજી વાર, કે આ વખતે તમે ત્રીજી વખત મોડા પડ્યા હતા. પછી એટ સાથે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે કે પ્રીત હેઝ નોટ કમ યેટ, કે પ્રીત હજુ સુધી આવ્યો ન હતો. પછી હેવ ધે રિટર્ન યેટ, કે તેઓ હજુ સુધી આવ્યા ન હતા. હવે સમય દર્શક શબ્દ તરીકે ઓળખ દર્શક શબ્દ ક્યાં આવે તો કે આ પ્રકારના વાક્ય રચનામાં અથવા તો પૂર્ણ વર્તમાન કાળમાં સમય દર્શક શબ્દ તરીકે જસ્ટ એટલે કે હમણાં, ઓલરેડી એટલે કે પહેલેથી જ, રિસેન્ટલી એટલે કે હમણાં, એવર એટલે કે દરેક, નેવર એટલે કે ક્યારેય નહીં, યેટ એટલે કે જ્યાં, હજુ સુધી, સિન્સ એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો દર્શાવવાનો હોય કે માની લો કે આઈ હેડ ગોટ એવોર્ડ સિન્સ 1998, તો એ એડિશન સાથે કંઈ તમારે દર્શાવવાનું હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય, એટલે કે ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય. જ્યારે ફોરનો ઉપયોગ ક્યારે થાય કે અચોક્કસ સમયગાળો દર્શાવવો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય કે આઈ હેવ ટોક્ડ વિથ હિમ ફોર 2 hours, કે હું તેમની સાથે 2 કલાકથી વાતો કરી રહી હતી. એટલે કે અચોક્કસ સમયગાળો દર્શાવવાનો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ કે વી હેવ ઓલરેડી અટેન્ડ ધ લેક્ચર ઓફ યોગા, કે અમે પહેલેથી જ યોગાનો લેક્ચર છે એમાં જોડાયા હતા, એમાં હાજર રહ્યા હતા. મિસ્ટર શર્મા હેઝ ટોટ એન ઇંગ્લિશ ઇન ધી સ્કૂલ ફોર 14 years. જો એવો ચોક્કસ સમયગાળો કે મિસ્ટર શર્મા આ સ્કૂલમાં 14 વર્ષથી ઇંગ્લિશ શીખવી રહ્યા હતા. પછી વી ગોટ ફ્રીડમ ઇન સિન્સ 1947, કે આપણે સ્વતંત્રતા ક્યારે મેળવી તો કે 1947માં. આ છે કેવો સમય દર્શાવે તો કે ડેફિનેટ ટાઈમ દર્શાવે છે. જ્યારે આ ફોર છે કેવો સમય દર્શાવે તો કે ઇનડેફિનેટ ટાઈમ એટલે કે અનિશ્ચિત સમયગાળો છે એ દર્શાવે છે. અહીં આપણે પૂર્ણ વર્તમાન કાળ ક્યાં ક્યાં કેવી રીતે ઉપયોગ થાય તેની વાક્ય રચનાનો એના વિશે આપણે ભણ્યા. હવે થોડી એક્સરસાઇઝ જોઈએ તો એક્સરસાઇઝમાં થોડીક બ્લેન્ક લખાવી દઉં છું, પછી આપણે એના પછીનો ટેન્સ છે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એના વિશે અભ્યાસ કરશું. જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની એક્સરસાઇઝ આપણે જોઈએ તો પહેલી બ્લેન્ક છે કે ઇન્ડિયા ખાલી જગ્યા રિસેન્ટલી ખાલી જગ્યા 104 સેટેલાઇટ્સ. હવે પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ઇન્ડિયા છે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શું લગાડશું? હેઝ, કે ઇન્ડિયા હેઝ રિસેન્ટલી એટલે કે હમણાં જ. સો લોન્ચનું શું થઈ જશે? V3 લોન્ચ, LAUNCHED. પછી ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા ટુ ગોવા કૌંસમાં છે બી, તો યુ છે એટલે આપણે લગાડશું હેવ, કે હેવ યુ એવર બીન ગોવા. પછી આઈ ખાલી જગ્યા જસ્ટ માય લંચ હેવ, તો કે આઈ હેવ જસ્ટ, હેવનું V3 થઈ જશે હેડ, જસ્ટ હેડ માય લંચ. પછી મોન્ટુ ખાલી જગ્યા ઇન્ડિયા ફોર 2 months, કે 2 મહિના પહેલાં તેણે ભારત છે એ છોડી. મોન્ટુ છે એટલે આવશે હેઝ, લીવનું V3 લેફ્ટ. પછી મિસ્ટર મોદી ખાલી જગ્યા હવે પ્રાઇમ મિનિસ્ટર ફોર 6 years, કે 6 વર્ષથી અમારા પ્રેસિડેન્ટ છે એટલે કે વડાપ્રધાન છે અને હજુ પણ છે, એટલે મિસ્ટર મોદી છે એટલે હેઝ અને બીનું થઈ જશે બીન, કે હેઝ બીન. મિસ્ટર મોદી હેઝ બીન અવર પ્રાઇમ મિનિસ્ટર ફોર 6 years. અહીંયા આપણો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂરો થયો. એના પછીનું આવ્યો પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એટલે કે
પૂર્ણ ભૂતકાળ। હવે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય તો કે ભૂતકાળમાં કોઈ એક ક્રિયા બનતા પહેલાં જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય એ દર્શાવવા માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય। એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય અને એની પહેલાં એની અગાઉ કોઈ ક્રિયા થઈ ગઈ હોય એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે કયો ટેન્સ વપરાય તો કે પૂર્ણ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ। કે આઈ હેડ રીડ ધીસ સ્ટોરી બિફોર લાસ્ટ મોર્નિંગ કે મેં ક્યારે તો કે બિફોર 8 લાસ્ટ મોર્નિંગ કે કાલે સવારના એટલે કે કાલે સવારના 8 વાગ્યા પહેલાં મેં સ્ટોરી છે એ વાંચી લીધી હતી। જો સ્ટોરી વાંચવાની ક્રિયા છે એ ક્યારે બની પહેલાં બની ને એટલે કે આ ક્રિયા છે પહેલાં બની એટલે કે કોઈ એક ક્રિયા બનતા પહેલાં જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય બિફોર લાસ્ટ મોર્નિંગ અને આ ક્યારે તો કે લાસ્ટ મોર્નિંગ પહેલાં તો કે બીજી ક્રિયા દર્શાવી તો કે એક ક્રિયા થઈ હોય એની પહેલાં બીજી કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું દર્શાવવાનું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે। અથવા તો ભૂતકાળના પણ ભૂતકાળની વાત રજૂ કરવામાં આવેલી હોય ત્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય। હવે આ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ થશે તો કે હેડ પ્લસ V3 એટલે કે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે ભૂતકાળનું ત્રીજું રૂપ। હવે અફર્મેટિવ સેન્ટેન્સ વિશે એટલે કે હકાર વાક્ય વિશે જોઈએ તો ફોર્મેટમાં પહેલાં આવશે કર્તા, પછી હેડ, પછી V3, કર્મ અને અન્ય શબ્દ। ફોર એક્ઝામ્પલ કે આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર 10 લાસ્ટ નાઇટ કે મેં ગઈ રાતે 10 વાગ્યા પહેલાં મારું હોમવર્ક છે એ પૂરું કરી લીધું હતું। નેગેટિવ સેન્ટેન્સ એનું ફોર્મેટ જોઈએ તો પહેલાં આવશે કર્તા, પછી હેડ, પછી નોટ, પછી V3 એટલે કે ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ। કે ધ ગેસ્ટ હેડ નોટ અરાઇવ્ડ બિફોર વી રીચ ધ હોમ કે અમે ઘરે આવ્યા એ પહેલાં મહેમાનો આવ્યા હતા નહીં અથવા તો મહેમાનો આવ્યા ન હતા। પડી ખબર એટલે કે ભૂતકાળનો પણ ભૂતકાળ વિશે વાત કરવામાં આવી હોય અથવા તો એ જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય એની પહેલાં કોઈ બીજી ક્રિયા થઈ ગઈ હોય એવું દર્શાવવું હોય ત્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે। હવે એના પછીનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિશે આપણે જોઈએ। જો પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય વિશે આપણે વાત કરીશું તો એના ફોર્મેટમાં પહેલાં આવશે હેડ, પછી કર્તા, પછી ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક। ફોર એક્ઝામ્પલ કે હેડ સી ગીવન યુ અ નોટ બિફોર યોર ડિમાન્ડ કે તેણે તારી માગ્યા પહેલાં તને નોટબુક આપી હતી। પછી હેડ આકૃતિ સેન્ટ અ જેલ ફોર અ ક્રાઇમ કે આકૃતિએ ક્રાઇમ કર્યું એ માટે એને જેલમાં મોકલવામાં આવી હતી। હવે બીજી કઈ જગ્યાએ તો કે જો શું કીધું જો વાક્ય પેસિવ વોઇસમાં આપેલું હોય તો તેમાં તમારે ક્રિયાપદના રૂપ તરીકે શું આવશે હેડ, પછી બીન, પછી V3 એટલે કે હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત આવે। ફોર એક્ઝામ્પલ માય વર્ક હેડ બીન જો આવ્યું હેડ બીન ફિનિશ કે માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય હિમ બિફોર 10 લાસ્ટ નાઇટ કે ગઈકાલે રાતના 10 વાગ્યા પહેલાં મારું કાર્ય છે એ પૂરું થઈ ગયું હતું। હવે બીજી કઈ જગ્યાએ ઉપયોગ થાય પૂર્ણ ભૂતકાળનો તો કે ભૂતકાળનો એકલો ઉપયોગ ન થઈ શકે એમની સાથે ભૂતકાળના કોઈ બીજા શબ્દો છે એ પણ જોડાયેલા હોય છે। ફોર એક્ઝામ્પલ કે આઈ હેડ ગીવન યુ અ નોટ વેર ઇઝ ઇટ કે મેં તને બુક આપી હતી તે ક્યાં છે। પછી આઈ હેડ ગીવન યુ એ નોટ બિફોર યોર ડિમાન્ડ કે તે જે
કે તે જે ડિમાન્ડ કે જે વેર ઇઝ ઇટ જો યુ બિફોર યુ ડિમાન્ડેડ કે જે બુકની તે માગણી કરી હતી એ બુક મેં તને આપી હતી તે ક્યાં છે. અહીંયા એવું ભૂતકાળનું કે એની સાથે અન્ય કોઈ ભૂતકાળનો શબ્દ છે એ જોડાયેલો હોય છે. પછી શું કીધું કે પૂરી ન થઈ ગયેલી ઈચ્છાઓ, જે ઈચ્છાઓ પૂરી ન થઈ હોય એવું રજૂ કરવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ કે આઈ વિશ આઈ હેડ વિંગ ઓફ ધ બર્ડ્સ કે હું ઈચ્છું છું કે મારે પણ પક્ષીઓની જેમ પાંખો હોય. પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં આ કાળનો વધારે ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે માય ફાધર સેડ ડેટ કે મારા પિતાજીએ કહ્યું હતું કે આઈ હેડ બીન સેન્ટ હિયર ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ કે મને તારી સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીં મોકલી હતી. પછી પૂરી ન થયેલી શરતો દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ ઇફ બોબી હેડ વર્ક હાર્ડ જો બોબીએ સખત મહેનત કરી હોત તો હી માઇટ હેવ ગોટ ફર્સ્ટ ક્લાસ તો તે ફર્સ્ટ ક્લાસ છે મેળવી શક્યો હોત. અહીંયા શું દર્શાવ્યું? કન્ડિશન દર્શાવી. પછી શું કીધું કે આ કાળમાં સમય દર્શક શબ્દ તરીકે કોનો ઉપયોગ થાય? તો કે બિફોર, આફ્ટર, વેન. આ ઉપરાંત પૂરી ઇફ કે ઇફનો ઉપયોગ ક્યારે થાય? તો કે અનફુલફિલ્ડ કન્ડિશન એટલે કે પૂરી ન થયેલી શરતો દર્શાવવા માટે ઇફનો ઉપયોગ થાય. અને એ ઉપરાંત ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો જેવા કે આઈ ન્યૂ ધેટ, આઈ બિલીવ ધેટ, હી આસ્ક ઇફ, હી ટોલ્ડ ધેટ કે જેવા ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યોમાં પણ આ પેલો પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એનો ઉપયોગ થાય છે. અને મેં જે કંઈ ગ્રામરના ટોપિક હું ચલાવું એ તમારે તમારી વિડીયો જોઈ અને પછી ગ્રામરની ફેરબુકમાં લખતા જવાના છે. અહીં આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સના સમયદર્શક શબ્દ સુધી આપણે જોયું. હવે એના પછીના સમયદર્શક શબ્દના એક્ઝામ્પલ અને થોડી એક્સરસાઇઝ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.